ચાલો જય હિન્દ જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપણી ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શીખવાના છે 1 થી 50 ના વર્ગ. 1 થી કેટલા? 50 ના. હવે તમને એવું લાગતું છે સાહેબ વર્ગ તો બહુ ભણ્યા, અમને તો આવડે છે, કંઈક આમાં નવું લાવો, બાકી જૂનું તો બધાને યાદ છે બરોબર. પણ આ રીત જે હું લાવ્યો છું ને હજુ ક્યાંય માર્કેટમાં નથી મિત્રો બરોબર. વિડીયો ગમે તો અવશ્ય શેર કરજો અને ચેનલને સપોર્ટ કરજો બરોબર. તો ચાલો આપણે જોવાના છે વર્ગ 1 થી 50 ના એકદમ સરળ રીતે તમે મોઢે કાઢજો, કોઈ ક્યાંય જોવાની જરૂર નથી, એ હું ગેરંટી આપું છું બરોબર. ચાલો લખીએ આપણે. એકી સંખ્યાઓ તો તમે આવડે તો બોલો પહેલેથી. 1 3 5 7 9 11 13 15 17 19. બસ આપણે આ કેટલી 3 6 અને 3 9 ને 10 સંખ્યાઓ લઈએ. 10 એકી સંખ્યાઓ દ્વારા આપણે શોધવાના છે વર્ગ. તો તમને એકનો વર્ગ તો આવડવો જોઈએ મિત્રો. સમજે? એકનો વર્ગ આવડશે તો બીજા બધા 49 વર્ગ આવી જશે. 1 થી 50 ના બધા આવી જશે બરોબર. એકનો વર્ગ આવડવો જોઈએ. તો ચાલો તમે કહેશો કઈ રીતે છે? અમને તો ખબર ના પડી. એકનો વર્ગ તો બધાને ખબર છે, એકનો વર્ગ એક જ થાય. એકને ગમે તેટલી વખત ગુણો તો એક જ થાય, તો ખબર છે. ચલો એક લખો. 1 લખી નાખ્યો. તો આ એક અહીંયાથી ભૂસી નાખો, જતો રહ્યો. હવે એની જરૂર નથી. પણ હવે એટલું યાદ રાખો કે એક પછીની સંખ્યા એકી સંખ્યા કઈ આવે તો કે છે 3. તો 1 માં 3 ઉમેરો તો કેટલા થાય? 4. તો 2 નો વર્ગ કેટલો થશે? 4 બરોબર. હવે 3 પછી બેકી સંખ્યા કઈ આવશે? 5. તો કરો +5 તો કેટલા થશે? 9. 3 નો વર્ગ કેટલો થાય? 9 બરોબર. હવે 5 પછી બેકી સંખ્યા કઈ આવશે? 7. તો પ્લસ કરો 7 કેટલા થશે? ચોકું 16. તો આનો સરવાળો કરી જો 16 જ થતો હશે. આ 16 બરોબર. હવે 16 7 પછીની બીજી એકી સંખ્યા કઈ? 9. આ તો એક યાદ રાખવા માટે મિત્રો, તમને એક સરળ રીત લાગે ને એટલા માટે બરોબર. 16 પછી 7 પછી 9 બરોબર. તો 9 ને 16 માં ઉમેરો કેટલા થાય? 25. તો 5 નો વર્ગ કેટલો થાય? 25 છે ને સર. હવે 9 પછીની એકી સંખ્યા કઈ આવશે? 11. તો આમાં 25 માં 11 કરો પ્લસ તો કેટલા થશે સરવાળો? 36. 6 નો વર્ગ કેટલો થશે? 36. ચલો 11 પછી અને 7 નો વર્ગ ગોતો. સીધું સીધું 49 તો ખબર છે, પણ આગળના આપણે 21 થી 11 થી 50 સુધી જોવાનું છે ને, એ યાદ રાખવાના છે ને એટલા માટે આ સરળ રીતથી પહેલા શીખવાડો બરોબર. પછી 11 પછી એકી સંખ્યા કઈ આવશે? 13. તો આમાં 13 ઉમેર નાખો તો સીધું સીધું 49 બરોબર છે. પછી 13 પછીની એકી સંખ્યા કઈ? 15. તો આ 49 માં 15 ઉમેરો તો નીચે 8 નો વર્ગ મળી જશે. કેટલો આવશે? 64. હવે કઈ આવશે એકી સંખ્યા? 17. તો 17 ઉમેરો 64 ને 17 80 ને 81 9 ને 81. હવે 17 પછીની કઈ આવશે એકી સંખ્યા? 19. તો 81 માં 19 ઉમેરો કેટલા થાય? 100. તો 10 નો વર્ગ 100 થઈ ગયો. છે ને સરળ મિત્રો એકદમ. તો હવે આપણે આગળ જોવાનું છે. 100 થઈ ગયું. આ જોઈ લીધું? ખબર પડી ગઈ તમને? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100. આટલી તો બધાને ખબર હોય, 1 થી 5 ધોરણમાં ભણતા બાળકોને પણ ખબર હોય બરોબર. પણ હવે આના પછીનું અઘરું છે, એ આપણે શીખવાનું છે. 19 સુધી આવી ગઈ. 19 પછીની એકી સંખ્યા લેવાની છે બરોબર. જોઈએ હવે. તો થઈ ગયા. ચલો 11 12 13 14 15 16 17 18 19 110 ને 20. ચાલો જોઈએ. 10 નો વર્ગ 6. આ તો તમને ખબર હશે બરોબર. તો 11 નો વર્ગ કેટલો થાય? તો 21. 19 પછી કેટલા આવશે એકી સંખ્યા? 21. 100 માં 21 ઉમેરો તો કેટલા થાય? 121. તો તમે જોઈ લો, કેલ્ક્યુલેટ કરી શકો છો. 11 નો વર્ગ કેટલો થાય? 121. હવે 21 પછીની એકી સંખ્યા કઈ આવશે? 23. તો પ્લસ આમાં 23 કરો. 12 નો વર્ગ 144. આનો સરવાળો કરી જો 144 થતો હશે. હવે કઈ આવશે એકી સંખ્યા? 23 પછી 25. એ આ 12 ના વર્ગમાં ઉમેર દો 25. તો કેટલા થાય? 169. 169. જોઈ લો તો તમે સરવાળો કરજો બરોબર. હવે એકી સંખ્યા 27. તો પ્લસ 27 કરો આમાં તો જડી જશે આપણને 14 નો. કેટલો થયો ગણો? 180 અને 196. 196. તમે તમારી રીતે કેલ્ક્યુલેટ કરતા રહેજો. હવે કઈ આવશે? 29. ઉમેરો આમાં 29. શામાં? આમાં. તો ખબર પડશે કે 15 નો વર્ગ કેટલો થાય?
કરો 125, કારણ કે અહીંયા 195 લઈ લો, એક આમાં લઈ લો અને 30 ગણી લો એટલે કેટલા થાય 125 અરે 225, આ 225 પ્લસ હવે 29 પછીની એકી સંખ્યા કઈ આવશે 31, તો પ્લસ 31 કરો કેટલા થયા 200, 250 ને 256, 16 નો વર્ગ 256, મારે ભૂલ તો નથી થતી ને કે જો હવે આવશે 31 પછી 33 એકી સંખ્યા, હવે અહીંયા નથી લખતો, અહીંયા જ જોઈ લો તમે. હવે આમાં 33 ઉમેરો 256 માં 80, 280 અને 9, આ 6 અને આ 3 9 એટલે 289, 17 નો વર્ગ 289 પ્લસ હવે કેટલા આવશે 34 નહીં હો, ધ્યાન રાખજો 35, કારણ કે એકી સંખ્યા લેવાની છે આપણે. અવિભાજ્ય નહીં, હમણાં મારાથી અવિભાજ્ય બોલાઈ ગયું છે એટલે માફી માંગુ છું. એકી સંખ્યા બરોબર 229 માં 35 ઉમેરો તો આપણે 18 નો વર્ગ મળશે. કેટલું આ 90 ગણી લો અને આ 34 ગણી લો, 324 કરી લો પ્લસ હવે 37 આવશે, 36 નહીં આવે 37 આવશે. કરો 37 નો વર્ગ અરે સરવાળો કરો, આ 300 અને 20 ને 30 50, 50 ને 7 11 કેટલા થયા 361. 361 માં હવે 39 ઉમેરો પ્લસ 39, કારણ કે હવે 39 37 પછીની એકી સંખ્યા કઈ 39 કેટલા થશે 39 ઉમેરો 400, 20 નો વર્ગ કેટલો થયો 400. હવે કઈ સંખ્યા આવશે 400 માં પ્લસ કરવાની છે આપણે 41, એટલે 441 એટલે આપણો 21 નો વર્ગ જોઈએ. હવે ચાલો 21 નો વર્ગ કરીએ. 21 નો વર્ગ કેટલો 441 એ તો બધા જોઈ લો અહીંયા બરોબર. હવે 22 નો વર્ગ શોધવા માટે 41 માં 43 ઉમેરો, કારણ કે 41 પછી સંખ્યા કઈ આવશે 43 ઉમેરો 484 પ્લસ હવે 43 પછી કઈ એકી સંખ્યા આવશે 45 ઉમેરો, ચાલો કરો આ 40 લઈ લો, આ 4 અલગ રાખો 40, 480 ને 40, 520 અને 5 ને 4 9 529, 23 નો વર્ગ કેટલો 529. જોજો તમે તમારી રીતે ચેક કરતા રહેજો, હું તમને બતાવીશ બરાબર. હવે 24, 25, 26, 27, 28, 29 અને 30 લખી જ નાખો એક સાથે બરાબર, કારણ કે આપણને ખ્યાલ આવે. હવે આવશે 47 પ્લસ 47. આ તમે શું કરી શકો મિત્રો કે તમે સળંગ એક સાથે તમે લખવા બેઠા હોય તો તમારે મોઢે કેવી રીતે લખવું કે આવી રીતે લખશો ને 2-4 વાર પ્રેક્ટિસ કરશો એટલે મોઢે આવડી જશે. તમને એવું થાય કે આવી એકી સંખ્યાઓ ઉમેરીને યાદ રાખે કે ડાયરેક્ટ નામ યાદ રાખે, ડાયરેક્ટ યાદ રાખવામાં શું થાય તમે ભૂલી જાવ, પણ આવું 1-2 વાર લખી નાખો ને 1 થી 50 ના તમને મોઢે કડકડાટ આવડી જશે. પછી આ એકી ઉમેરવાની કોઈ ઝંઝટ નહીં રહે. આ તો એક સરળ પ્રેક્ટિસ બતાવું છું, પ્રેક્ટિસ માટે છે બરાબર. હવે 49 47 ઉમેરવાના છે, આ 50 ગણી લો, આ 26 ગણી લો, 70 576 થાય. કેમ ના આ 530, 530 માં 40 ઉમેરો 570 ના 6 એટલે 576, 24 નો વર્ગ પ્લસ 49 ઉમેરો. હવે આને 50 ગણી લો અને આને 575 ગણી લો બરાબર, એટલે 625. 25 નો વર્ગ કેટલો 625. હવે કેટલા ઉમેરવાના છે પ્લસ 50 ને આવે 49 પછી 50 એવું વિચારીને 50 ને 51 કેટલા અવિભાજ્ય સંખ્યાઓ છે, પણ આને 50 ગણો આને બરાબર છે એટલે 675 ને 676 બરાબર. ચાલુ છું હું કે જો પ્લસ હવે 53 કરો, 51 પછી 52 નહીં 53 આવશે બરાબર. કરો 53 ઉમેરો, આને 70 ગણો આને 50 ગણો કેટલા થયા 120 અને આ 720, 720 અને 3 અને 6 729. 27 નો વર્ગ 729. હવે કેટલા આવશે 53 પછી 55 ઉમેરો તો 28 નો વર્ગ આપણને મળશે ઓટોમેટિક. આને 730 ગણો અને 50 ગણો કેટલા થયા 580 અને આ 4 ગણો, કારણ કે એક આમ આપણે ઉમેર્યું એટલે 584 થાવ 504 પ્લસ હવે 57 આવશે 55 હવે 57 આવશે. ચાલો ઉમેરો તો પછી 29 નો વર્ગ મળશે આપણને. આ 500 ગણો, આ 80 ગણો, 580 અને આ 50 ગણો કેટલા થયા ગણવા માટે ખાલી રીત બતાવું છું. આ 500, આ 80, 580 થયા અને આ 50 એટલે 630, 630 ને 11 641.
641 પ્લસ હવે 59 કરો, સોરી આપણે એક મિસ્ટેક થઈ ગઈ, મેં કેમ આમ ઓલું કેમ થયું, અહીંયાથી થઈ ગઈ, સોરી. 729 છે અને 784 આપણે લખવાના હતા, 70 80 અને 84, બરોબર. 784 પ્લસ 57, અહીંયાથી આપણે ભૂલ હતી, સોરી, ભૂલ થઈ ગઈ મારી, કારણ કે 584 મેં લખી નાખ્યું, સોરી, એટલા માટે. હવે 784 પ્લસ 57 કેટલા થાય છે? 55 પછીની એકી સંખ્યા 57. હવે આનો બેનો સરવાળો કરો, આ 780 ગણો અને આ 50, એટલે કેટલા થાય? 830 અને આ 11 એટલે 841 થાય. 29 નો વર્ગ 841. હવે કેટલા ઉમેરવાના? 59, કારણ કે 57 પછી કેટલા આવશે? 59. હવે કરો જો 840 અને 50, 890 અને આ 10 એટલે 900. ચાલો 900. 30 નો વર્ગ કેટલો થાય? 900. હવે કોઈ ભૂલ હોય તો કહો મિત્રો, આવડે ને એકદમ. હવે આવી રીતે તમે જાતે મોઢે કરી શકો છો. 1 નો વર્ગ આવ્યો તો સરળ છે, 1 નો વર્ગ 1. પછી કેટલા ઉમેરવાના છે? એમાં 3 ઉમેરો તો 4, 2 નો 4. પછી 3 માં કેટલા ઉમેરો? 5 ઉમેરો. આગળ 3 પછીની એકી સંખ્યા કઈ? 5. 5 પછીની 7, 7 પછીની 9, 9 પછી 11. એમ એક સ્ટેપ બાય સ્ટેપ ઉમેરતા જાઓ એટલે ઓટોમેટિક તમને આ બધા વર્ગ મળી જશે. બરાબર. આ એકદમ નવી રીત છે, એકદમ આપણું સંશોધન નાનું હતું, મેં મારા વિચારથી કર્યું છે. બરોબર. કોઈનો વિડિયો જોઈને કે કંઈ નથી કર્યું, વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. બરોબર. હવે આ 1 થી 30 ના લીધા હજુ આપણે આગળ લેવાના છે, 31 થી 50 સુધી લઈશું, પણ આટલાથી તમને સારો એવો આઈડિયા આવી ગયો છે. હવે તમારે ક્યાંય જોવાની જરૂર નહીં રહે. બરાબર. આ તમે જાતે કરી નાખશો. 1 નો વર્ગ આવડતો છે ને, ફક્ત 1 નો વર્ગ આવડે તો 1 થી 50 નો વર્ગ આવડી ગયા, આટલું ધ્યાન રાખજો. અને સરવાળો આવડવો પડે પાક્કો. બરાબર. તો આ હતા વર્ગ શોધવાની રીત. ચાલો મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.